रोड पर कई तकलीफ थाय तो कयो नंबर डायल करिए, बोलो तो 108। एनु नाम 108 नंबर केम सिलेक्ट कर्यो? ए सिलेक्ट कर्यो छे अब्दुल कलाम साहेबे। अब्दुल कलाम साहेब इंचार्ज हता, एमने पूछवामां आव्युं साहेब रोड पर इमरजन्सी थाय त्यारे एक नंबर सिलेक्ट करवानो छे, कयो नंबर राखीशुं इमरजन्सी जेथी तात्कालिक एने मदद मळे? अने ए समये कलाम शुं बोल्या के हुं प्रमुख स्वामी महाराजने मळवा गयो त्यारे प्रमुख स्वामी महाराजे मने माळा आपी हती અને પ્રમુખ સ્વામી એમ બોલ્યા હતા કે જ્યારે કંઈ પણ તકલીફ પડે ત્યારે આ 108 મણકાની માળાને યાદ કરજો ને ફેરવજો, ભગવાન તમને મદદ કરશે। માળામાં 108 મણકા છે એટલે આપણે રોડ પરની ભારત સરકારની એમ્બ્યુલન્સનો નંબર રાખો 108। આ એટલે એનો નંબર 108 રખાયો છે। કલામ સાહેબે પ્રમુખ સ્વામીની માળા પરથી રાખ્યો છે। તમને અકસ્માત થાય, તકલીફ થાય તો 108 કામ લાગશે, પણ તમને કોઈક બોલી જાય, કહી જાય, ઈર્ષા આવે, તકલીફ થાય, માન થાય તો કયું 108 કામ લાગશે? એના માટે માળા કરજો, રટણ કરજો, સ્મરણ કરજો। કેટલાક શું માને માળા કોણ ફેરવે? જેને પથારી ફેરતા ન આવડે એ, નહીં તો પથારી ફેરવે। માળા ફેરવવી એ કોઈ નવરાઓનો ધંધો નથી, બહુ જ મોટું કામ આપણે કરી રહ્યા છીએ। તો ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા, સંપૂર્ણ વિશ્વાસે રાખવાનું છે। દેશ વિદેશના અનેક લોકો માની રહ્યા છે, પ્રાર્થનામાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી રહ્યા છે, તો માળા સ્મરણમાં શ્રદ્ધા, ભગવાનના વચનની અંદર વિશ્વાસ। રોજ તમારા ઘર મંદિરમાં, અહીંયા કેટલાકના ઘર અમે જોયા, સરસ મંદિર બનાવ્યા છે, મંદિર કરજો। જે ભગવાનને માનતા હોય એનું મંદિર ઘરમાં રાખજો, રોજ સેવા પૂજા કરો। એક ભાઈના ઘરે મેં ગયા તો દાદરા નીચે મંદિર મૂક્યું હતું, વાંકા વળીને જવું પડે, એટલે બધું ભગવાનને દાદરા નીચે કેમ રાખ્યા? કારણ કે વચ્ચે હોય તો પાછા નડ કરે। તને હારા આવડું મોટું જાદરું નડતું નથી, આવડું મોટું બાથરૂમ કર્યું પીચ જેવડું, એ નડતું નથી ને ભગવાનને ખૂણામાં નાખે। ભગવાનનું મંદિર સરસ કરજો। કેટલાકના ઘરની અંદર તો ભગવાનના મંદિરમાં એસી મૂકે છે, પંખો મૂકે છે, સરસ છે, એની શ્રદ્ધા છે, ભક્તિ ભાવના છે। અને ભગવાનને થાળ કરજો, જે તમે જમો છો ભગવાનને 2 ટાઈમ જમાડો। એક ભાઈને મેં કીધું ભગવાનને ઘર મંદિરમાં થાળ કરો છો? મને કે બપોરે ખવડાવું, રાત્રે નહીં। શું કરા એક ટાણા કરાવો છો? રાત્રે જમાડો ને। મને કે સ્વામીજી અમારી આર્થિક પરિસ્થિતિ માપે છે એટલે બપોરે રોટલી દાળ ભાત શાક કરીએ, રાત્રે તો અમારે ખીચડીની છાશ જ હોય છે, તો ભગવાનને થોડી ખીચડી ખવડાવે? બધું ખીચડી તો ખીચડી, પણ 4 મહિના સુધી ખવડાય કરો તો એને ખબર પડે કે આને બીજું સારું આપવા જેવું છે। જે મળે ખવડાવો, પણ ખોટે રવાડે ન ચડાવો।